નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 સમાચારની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 સમાચાર। તો અહીંયા જોઈએ, તમારી શાળા કે ઘરે છાપું આવતું જ હશે જો તમે વાંચતા પણ હશો। વર્તમાન પત્રમાં રાજ્યના જિલ્લાઓમાં રોજબરોજની ઘટનાઓ, દુર્ઘટનાઓ, અકસ્માત, મૃત્યુ, જન્મદિન, સરકારી યોજનાઓ, તહેવારની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હશે। અહીં આપેલ જગ્યામાં તમારે જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે। છાપાના આ સમાચારની માત્ર હેડલાઇન જ લગાડવાની છે, પૂરા સમાચારની વિગત કાપીને લગાડવાની નથી। જે વર્તમાન પત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખના સમાચાર તમે પસંદ કર્યા હોય તે વિગતો પણ નીચે નોંધવાની છે। તો મિત્રો આપણે અહીંયા જે આ દિવ્ય ભાસ્કર છે એમાંથી આપણે સમાચાર નોંધેલા છે, એ 7 જુલાઈનું દિવ્ય ભાસ્કર છે। તમારે અહીંયા મિત્રો એક લખી નાખવાનું છે 7 જુલાઈનું દિવ્ય ભાસ્કર। તો અહીંયા મિત્રો આ રીતની તમારે જુઓ, અહીંયા કટિંગ આ રીતનું લગાડવાનું છે। તો હેડલાઇન છે મુખ્ય લખાણું છે, ટીઆરપી ગેમ ઝોનના 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુમાં સંડોવાયેલ જાડેજા બંધુની જામીન કોર્ટે ફગાવ્યા। તો આ એક સમાચાર હતા। ત્યાર પછી અહીંયા બીજા સમાચાર છે, હરણીકાંડનો રિપોર્ટ નવેસરથી તૈયાર થશે, એક્ટિવિસ્ટ પાસે વિગતો મંગાવી। ત્યાર પછી ત્રીજા સમાચારની આપણે હેડલાઇન લગાડેલ છે કટિંગ કરીને, ચીનના વૈજ્ઞાનિકોએ માનવ સ્ટેમ સેલમાંથી કૃત્રિમ મગજવાળો એક રોબોટ વિકસાવ્યો છે। ત્યાર પછી આગળના સમાચાર છે, શિક્ષણ બોર્ડનું કેલેન્ડર જાહેર, પ્રથમ સત્રમાં અભ્યાસ માટે 108 દિવસ, બીજા સત્રમાં 135 દિવસ મળશે। વર્ષ 2025ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન લેવાશે। 28 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળીનું વેકેશન અને 18 નવેમ્બરથી બીજું સત્ર શરૂ થશે। તો મિત્રો એ આપણું આ વર્ષનું શૈક્ષણિક કેલેન્ડરના સમાચાર હતા। ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ ગુજરાતને મહીસાગરમાં મેઘ મહેર, વલસાડના કપરાડમાં 5 અને સુરતમાં 2 થી 4.25 ઇંચ અને કડાણામાં 3.5 ઇંચ અને વાપીમાં 3 ઇંચ વરસાદ થયો છે। ત્યાર પછી હેરિટેજ શિક્ષણ માટે વર્કશોપ જાહેર, હેરિટેજ શિક્ષણ માટેના વર્કશોપમાં શહેરના 30થી વધુ શિક્ષકો જોડાય। તો મિત્રો જો આ રીતના અહીંયા આપણે આ બધા સમાચાર છે એના કટિંગ અહીંયા લગાવેલા છે। આ રીતના તમારે સમાચારની હેડલાઇનના કટિંગ લગાડવાનું છે। ત્યાર પછી એક આપણે જાહેર સંદેશ છે, જરૂરી સંદેશ, એનું પણ આપણે એનું કટિંગ લગાડ્યું છે। અત્યારે આપણે ચોમાસાની સિઝન ચાલુ છે, બરાબર। તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગો સામે નિયંત્રણમાં સૌની જવાબદારી છે। તો અહીંયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ ચેપી માદા એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી થાય છે, તેને અટકાવવા જોઈએ। એડિસ ઇજિપ્ત મચ્છર છે દિવસે કરડે છે। તો આ રીતના તમારે જે પાણીના કુંડા અને જે કાંઈ ભરેલા છે ટાયરની અંદર જે પાણી હોય છે બધું દૂર કરી અથવા એમાં કેરોસીન કે તેલ નાખવું જોઈએ। તો એક જરૂરી સંદેશ પણ હતો। તો મિત્રો આ રીતના તમારે સમાચારનું કટિંગ કરી અને તમારા પ્રોજેક્ટ બુકમાં ચોંટાડવાનું છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।